છે કે તમે એમની આદિશક્તિ પ્રભુ શ્રી રામની શક્તિને તો આખું અપહરણ કરીને ઉઠાઈને લઈ જાય, આટલી હમ. બધી હિંમત તારી. અને શિવજીએ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો હા હા. રાવણને, કે તું તારામાં એક બહુ ખરાબ વસ્તુ છે રાવણ, એટલું યાદ રાખ. કારણ કે મૂળમાં શું સત્તા હતી, હમ. અભિમાન હતું. અને સત્તાનું અભિમાન બહુ જ ખરાબ હોય. અને સૌથી વસ્તુ ખરાબ હોય, અમારા ગુરુજી પણ એવું કહે, અહંકાર સૌથી દુષ્ટ વસ્તુ. માણસના 6 દુશ્મનો કહેવાયા: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આમાં સૌથી જો ખરાબ હોય તો એ છે અહંકાર. બીજા 5ને તમે કદાચ નિવારી શકો, પણ તમારા અહમ ઉપર કોઈ ચોટ કરે ને તો તમે એને સાંભળો નહીં. તમે એને નીચું બતાડવામાં લાગો. આને તો તમે સેફ જ રાખો હંમેશા, ના હું યોગ્ય જ છું. એને જ્યારે સમજાવવામાં આવ્યો ત્યારે રાવણ સાંભળવા માટે તૈયાર નથી. પછી શું થાય? મારો આરાધ્ય મારા માટે વધારે જરૂરી છે.